સચ્યા હવે આસો નથી થયો મને નથી તું ડેગા કાઢ હેડ ઠોકી દે ડેગા કાઢ હેડ તું સચ્યા જો ઈ હના નહીં અમરાવાદ નહીં મારાથી ઠોકી દઈએ ઘેર જઈ જઈને જેલમાં જવાનું થાય તો વધુ નહીં કોથમીર માં કોથમીર માં હા બળિયામ પ્રવાન થાય બાકી એમ આસો નથી ઠોકી દઈએ લે હેડ તાન કરું ક્યાં છે સટકાઈ દેવાના વાત પૂરી એમ ભમાઈ નાખવાની આ તો આ પાડની પેલી આપણે ની કઈ બાજી આ તો આપણા કાકા લડવાનું મેલ્યું આપણે થોડું આપણે થોડી મેલી ખાલી કે દેજે ઈમ ઘેર જ અહીં તો ઉઠાઈએ તાની ઘેર હેડ પકાજી શેમ બોલાય હોય કીધું આ ખાઈ પાઈ નવરા પડે તો કીધું વાતો કરીએ થોડી આ બધું સેવ હેડ કે એ માતા કણી મેલી એટલે મારું બસ માતા કોણી મેલી હે અરે આ બે શેમ કૂતરો પેટા વર્ગ્યા એટલે માતા કણી મેલી એમ કે લડવાનું ગોજો ના શું કે માતા મેલતા આવો કોમાં પણ આવો કોમી છાતી આવી જો ખેડો એમ તો ફાટે હક્યો કે ને અરે ઓર પોસ્ટના હું બકા અલે માતા કણી તાણે ઓને અલે આ હું કૂતરો જેમ વર્ગ્યા હે અલે તમને કૂતરો જેવા લાગેલો ઓઝરા રાજી અમે માપ મળે હો અમારા 8 દંડ તમારા બૈરા ફાડી જાય એ મે હાલા ઈ તો બંધન કા બોડ ખાનના છે ઓણથી અમને દંડ હા પણ ફાટી જાય પછી કેતા નહીં પણ હવે જો માતા મેલી હતી મને ડેગો મેલે ને પકાજી બોડું ફાટી જશે એટલે આ બોડું વાત સોયરી ડેગન બેગા ફાટી જશે પણ તમે જોજો કે તમારા બૈરા ના ફાટી જાય એટલે કોણ ખાવા ભાઈ અમારે એ ના વગર નહીં માપમાં બોલજે અલે પકડી તમારે કરવું હું એમ કેજે પેલા પડે અરે મારા લાડવા ખવડાવશે તમે ખવડાવે જ કયો હો દેવાજીને મહિના ખેલાડવા બાર ખાઈ લઈ અમે શું કરી રે હવ એ તો તમે મળે તો લાડવા તો બની અરે એ બધા લવાડ ઉતરો મેલો સાઈડમાં આ માતા કડી મેલી પેલા એમ કે મને હા હો દેવાજી તમે જીમમાં જઈને બોડી બનાવ્યા બાકી અમે પાવડા કૂટીને જા બનાવી બોડી એટલે આ લોકો ડાયલોગમાં હમણાં માર નાખો ઓણ બૈરો માર ની જીલા લાગે હવે જો માતા મેલી હતી મને ડેગો મેલે ને પકાજી બોડું ફાટી જશે એટલે આ બોડું વાત સોયરી ડેગન બેગા ફાટી જશે પણ તમે જોજો કે તમારા બૈરા ના ફાટી જાય એટલે કોણ ફાડવા વાળું ભાઈ અમારે ખાવ પાટો જી તમે લાકડો લઈને આવી જાવ વાદેસરી કોઈને પૂછ્યું ખરું કે તમે માતા મેલી હે કે ડાયરેક્ટ લાકડો લઈને મારવા આવી ગયા હોય હા મારા ચુબી માતા જો બુઆજી બોલાતા બુઆજી કે તમે માતા મેલી હો તમે હું બોવાની વાતમાં આવી જાઓ હેડો સરપંચ જોડે એ કે હે બરોબર અલ્યા સરપંચ પાઈ જો કે ધારાસભ્ય પાઈ જો ઓણો નિકાલ લાવ ન કરતા બે વચ્ચે એક થઈ જાય ભૂઈ પડી રહે ગણે હું કેવ લે હો ન કા તો બોડો ફાટે તમારે ફાટે ડેગા લઈને શું સમજી હેડો સરપંચ ભાઈ હેડો હેડો કે ત્યાં ગઈ તો અરે હેડો હો ગાડી બરાબર ન કે આપણે ભૂઈ પડ્યા હો ગમે તે ગમે બે માંથી લે હેડો એ હેડો લે ગાડી તો અમે મિલા ન કે બસ હમણાં દોમાં હે કા તો બોડું ફાટે આમો સરપંચ પાઈ જતા પેલા આપણે દવાખાને લઈ જાવ હમણાં શું આપણા ધ્યાન નાખો આપણો ડેગોણીઓ તો નહીં હોન ખાધ્યા માર તો ખાધ્યા એ રોજ અમન ગમયો છે કેવા કેટલાય મળે તમારી જેવા એ ઓર મળે અમાર જેવા નહીં મળે હોય મારવા વાળા એટલે જેવા 70 આય ને 70 જ્યાં લે ખાઈએ હે અને તઈ માતાનું નામ લીધી હોય તો હમણાં ઓય નહીં છે દઈને હેડો માતા હું તો માતા મેળી ન કરતા ફોટો છે ને ફૂટી ગયો સરપંચ ને બોડું ફોડ નાખું તો હસું ના બોલો ને સરપંચ ની ખબર કે આ બે બહેન કોઈ ઘોટતા નહીં ગમ કલર કોણ સોણ બીજી કઈ બંધ પગાજી પણ મર્યાદા મળ્યો જે પાછા હો મોણસ ફેર હોય ભાઈ અને આ અમાર જે હતો વડે આ મળે તમને સરપંચ શું થયું જય માતાની જય માતાજી કેમ ભટુજી ઉતાવળા આયા કોઈ ઉતા નહીં આજ તો ગમમાંથી એક બે ઉતા થઈ જાય સરપંચ કોકનું આજે બોડું ફાટી જાય ફાટી અમારે વિચારે જો વધારે પૂરતું ના બોલો તો કોકનું આ રે એ બધા બે શાંતિથી વાત કરીએ આપણે બે હેડ હતા તો ખરા પણ શાંતિથી વાત તો નહીં થાય બે તો ખરા કરીએ વાત બે ભાઈ બે મારો બે જેમ આ લોકોને તો કચ્છી એવું નહીં કોઈ સરપંચ હતો એકી તો થોડું કમ કીધે લે કરીએ કોતો બોડું ફાટે મો તો બે જે માર બે જે ના કમરો સરપંચ ને અવરું પડે કારા સો લડે કે આટલી બધી જગ્યા તો અમુક ખૂણામાં માવરા પેઠે હાતે હું પગે પડવાનું હોય ને
કેમ ભટુજી ઉતાવળા આયા કોઈ થયું શકતું? અલ્યા સરપંચજી તમે આ વાતનો ન્યાય લાવ્યો આ બે અણે મારા ઉપર માતા મેલી સરપંચજી ઓમનું ઓમ છે જોને વગર મારવા આવી જાય કોઈ માતા મેલ અલ્યા તમે કયા જમાનામાં જીવો હો? માતા બાતા મેલ ને તદ વર્ગી જાય એવું થોડું હોય? એટલે સરપંચ સાહેબ માતા મેળવો તો જાય જ નહીં. અલ્યા એ જગતની તારણહાર છે. એ જગતનું રક્ષણ કરવાનું માતા મેલો ને તતરાય તે કેમ થોડી તતરાય? એટલે સરપંચ સાહેબ અમારા શિવ બીમાર હતો તમે બુવાજી જોડે જોવડાવ્યું તે બુવાજી એમ કીધું કે તમારા આ બે અણે માતા મેલી તમે હાસુ જ મોજી જઈએ કે એટલે પેલા પિન્ટોજી રાહુલજી પેલા લેમરાવાળી માતા આવે પેલી ઝોમ્બાવાળી માતા આવે ને એ બે હતા. ઓળખ્યા તો નંબર છે અમારા પાસે લગાઈએ હેડો પણ જય માતા સરપંચ સાહેબ. જય માતાજી. ચો છો બુવાજી? બસ સરપંચ સાહેબ આ નાઇટમાં નોકરીમાં શું સિક્યુરિટીમાં લાગ્યો છું તે. એ ઉતા ને હા તમે રાયતું ફેલાવી ગયા છો એટલે ફોન કર્યો હતો. કોઈ ખબર ના પડી સરપંચ સાહેબ? એમ તો ના જ પડે ને પેલા ભટુજી ઈયોન પકાજી ઈયોન માતા મેલી છે તે વારવાની છે એટલે ફોન કર્યો હતો. સરપંચ સાહેબ મારી ભૂલ થઈ ગઈ છે. મારા જોડે ઈયોને પકડાવા કોઈ લઠ્ઠું નતું ને એટલે આ તો હવરાઈ દીધું હતું કે તમને પેલો એ માતા મેલી છે. અલ્યા ડફોરભાઈ તમે તો આ ગોડ પણ કરી નાખ્યું પણ હોય તો આ બધા એકબીજાનો ભૂડો ફેરવવા તૈયાર થઈ ગયા. સરપંચ સાહેબ મારી ભૂલ થઈ ગઈ છે. હું એ બહુ મોટી ભૂલ કરી નાખી છે પણ અમે એ લોકોને છે ને કે જો કે લડી ના મળતા અને હે ને હંપીને રહેજો. હાર મેલો હો બરસા બધા એ લોકોને ખબર પડી ગઈ છે. હોબળીને તમે શું કહેતો તમારે ભૂવો? વાત તો વાંચી હો બુવાની વાત ના બોલાય કોઈ દિવસ એમ ગોજાર કુવામાં પરાય જ નહીં ખબર પડી કે આ ફોડા ફાડવા નીકળ્યા હતા ને શોકા મારવારો આવ્યો તમે તો છે ને તમારે પૂરા કરી નાખ્યા એ તો અમે તને દબી રહ્યા હતા એટલે આ જે થયું ત્યારે હેડો વાત પૂરી કરો એટલે હવ તા આ ચને મારા મળી તો જોયું શું કેવું સત્યજી? વાત સાચી તમારે કરવું તારે હા તમે શું કરી જોઈને ભટુજી ડેગા લઈને મારવા આવી ગયા તા લેડો કાલે દવાખાને લઈ ગયા ને કે મરી જા હું અણવા દે ડેગા લઈને મારવા આવી ગયા તમે ખોટું કુટુંબના અલગ એક ઘર કરી નાખ્યો. પકાજી તમારી વાત થાશી એમ હા કાલે બધા ભેગા થઈને લઈ ગયા દવાખાને લઈ જઈ હેડો ગો બેતાન હવ હાર ફેડો તને જીએ હવાળી પાસે દવાખાને લઈ દઉં બે સરપંચ તારા મી તો નીકળે હેડો મને હું કરી સરપંચ તમારો સરજી તમારો આભાર તાન બહુ ફરીથી આભાર તમારો મળ્યો. જય માતાજી.